અને હવે જનતાની વાતમાં વાત કરીએ આજના સૌથી મોટા સમાચારની। જી હા, કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે। લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા સુરક્ષા આદેશ 2025 અનુસાર જેમણે 6 મહિનાથી રાશન નથી લીધું તેમના કાર્ડ ડીએક્ટિવ થઈ જશે, એટલે કે બંધ થઈ જશે। બંધ થયેલા આ રાશન કાર્ડનું 3 મહિનામાં ડોર ટુ ડોર વેરિફિકેશન અને eKYC થી પાત્રતા નક્કી કરવામાં આવશે અને તે બાદ રાશન કાર્ડ મળશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફતમાં રાશન લેનારાઓ અને રાશન ન લેનારાઓ પણ આ ગાઈડલાઈનમાં આવરી લેવામાં આવશે। કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈનથી દેશના 23 કરોડ એક્ટિવ રાશન કાર્ડમાંથી ઘણા રદ થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, દર 5 વર્ષે પાત્રતા તપાસવામાં આવશે। 5 વર્ષથી નાના બાળકો માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે। ડબલ એન્ટ્રીવાળા કાર્ડ 3 મહિના માટે સસ્પેન્ડ થશે અને નવા કાર્ડ પહેલા આવો પહેલા પાઓના ધોરણે બનશે। કેન્દ્ર સરકારના નિર્ણય પર ગ્રાહક સુરક્ષા પરિષદના પ્રમુખે શું કહ્યું, આવો સાંભળીએ। કોમન કન્ઝ્યુમર જે મધ્યમ અને ગરીબ વર્ગનો છે તેના પર આની પ્રતિકૂળ અસર પડશે। પ્રત્યેક વ્યક્તિને રાશન મેળવવાનો કાયદેસરનો અધિકાર છે। સરકાર કોઈ પણ કારણસર એમના અધિકાર છીનવી ન શકે। એક બાજુ ગુજરાત સરકારે ભૂતિયા રેશન કાર્ડ સામે ઝુંબેશ ચલાવી છે અને બીજી બાજુ રેશનની દુકાનના સંચાલકો બેફામ કાળાબજાર કરે છે। ઘઉંનો જથ્થો બારોબાર ફ્લોર મિલના માલિકોને પહોંચી જાય છે। રેશન કાર્ડ ઉપર ફિંગરપ્રિન્ટ નથી મળતી। અનેક સમસ્યાઓ છે। સમયસર અનાજનો જથ્થો દુકાનો પર પહોંચતો નથી, તો સરકારે આ બધી સમસ્યાને અગ્રિમતા